અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। પૈસા આપ્યાના આક્ષેપ કરનાર ભાવના ગુપ્તાએ સોનલ પટેલના વાળ ખેંચ્યા। રખિયાલ સરસપુર વોર્ડમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલનો વાળ ખેંચતો વિડીયો સામે આવ્યો છે। 1 લાખ રૂપિયા પાર્ટી ફંડ લીધા બાદ પણ ટિકિટ ના આપી હોવાનો આક્ષેપ કરનાર રખિયાલ સરસપુર વોર્ડના મહિલા પ્રમુખ ભાવનાબેન ગુપ્તાએ વાળ ખેંચી લાફો ઝીક્યો હોવાનો અગાઉ દાવો કર્યો હતો। મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે તમામ કાર્યકર્તાઓની સામે ભાવનાબેન ગુપ્તાએ શહેર પ્રમુખ સોનલબેન પટેલના વાળ ખેંચતા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પર છરીથી હુમલો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ગત મોડી રાત્રે હુમલો થયો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમડી ડ્રગ્સની રેડ માટે ભાટ ગામ પાસે ગઈ હતી તો આ દરમિયાન આરોપી અને પોલીસની કારનો અકસ્માત થયો હતો। ત્યારે આરોપીએ પીએસઆઈ પર છરીથી હુમલો કર્યો હતો। જો કે પોલીસે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે। ઇજાગ્રસ્ત પોલીસ કર્મી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે। ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ। ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરના સંચાલનને લઈને કુલસચિવ પિયુષ પટેલ વિવાદમાં સપડાયા છે। યુનિવર્સિટીના એસેટ વિભાગને બદલે કુલસચિવે તમામ સત્તા પોતાની પાસે રાખી આર્થિક ગેરરીતિ આચરી હોવાના ગંભીર આક્ષેપો એનએસયુઆઈ અને પૂર્વ પ્રોફેસરો દ્વારા કરવામાં આવ્યા છે। આ મામલે છેલ્લા 1 વર્ષના બુકિંગ અને હિસાબોનું ઓડિટ કરવાની માંગ પ્રબળ બની છે। સુરેન્દ્રનગર 41.2 સેલ્સિયસ સાથે સૌથી ગરમ। અનેક શહેરોનું વાતાવરણ વાદળછાયું રહી શકે। 3 દિવસ માવઠાની આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના સુરત સિવાય અન્ય જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી। હાલમાં ગુજરાતના 6 શહેરોમાં ગરમીનો પારો 40 સેલ્સિયસને પાર પહોંચી ગયો છે। રાજકોટને પાછળ છોડીને સુરેન્દ્રનગર 41.2 સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે। છેલ્લા 24 કલાકમાં સુરતના મહત્તમ તાપમાનમાં 4 સેલ્સિયસનો વધારો નોંધાયો છે, જ્યારે ભાવનગરમાં 2 સેલ્સિયસ વધારો થયો છે। બીજી તરફ ગાંધીનગર અને રાજકોટના તાપમાનમાં 1 સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે। કોર્ટનું વોરંટ બજાવવા માટે અમરાઈવાડી પોલીસ હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડે 3000 માંગ્યા। અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં વોરંટ બજાવણીના બદલામાં ₹3000ની લાંચ માંગવાના પ્રકરણમાં એસીબીએ એક ખાનગી વ્યક્તિની ધરપકડ કરી છે। આ કેસમાં હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડે પ્રજાજન મારફતે લાંચ માંગી હતી। એસીબીએ છટકું ગોઠવી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જીકાસ પોર્ટલ બંધ કરવાની માંગ સાથે એબીવીપીએ મોરચો માંડ્યો। જીકાસ પોર્ટલ બંધ કરવા અથવા તો તેમાં પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે એબીવીપીએ મોરચો માંડ્યો છે। ગુજરાત યુનિવર્સિટીના સામે મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો। સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે શરૂ કરાયેલ જીકાસ પોર્ટલના કારણે ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો થતો હોવાનો એબીવીપીએ આક્ષેપ કર્યો છે। જેથી જીકાસ પોર્ટલ બંધ નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર ફિલિપાઇન્સની મહિલા 2 કિલો હેરોઇન સાથે ઝડપાઈ હતી। અમદાવાદ સિટી સેશન કોર્ટ ખાતે આવેલી એનડીપીએસની વિશેષ અદાલતે ગિનાબેન પાડીવાન લિમોનને 4 શાહેદ અને 35 પુરાવાને આધારે 20 વર્ષની સખત કેદ અને કુલ 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। નવરંગપુરામાં બેંકના સેલ્સ મેનેજરે ગ્રાહકના પૈસા પડાવ્યા। અમદાવાદ શહેરમાં ગુનાખોરીના 3 ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે। પ્રથમ ઘટનામાં નવરંગપુરામાં એક્સિસ બેંકના એક આસિસ્ટન્ટ સેલ્સ મેનેજરે ગ્રાહક સાથે વિશ્વાસઘાત કરી ખાતું ખોલાવવાના નામે ₹1 લાખ પર્સનલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા, જ્યારે બીજી ઘટનામાં નવા વાડજમાં વ્યાજે લીધેલા નાણાં સામે 4 ગણી રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરે મિત્રો સાથે મળી ફૂટપાથ પર લારી ચલાવતા વેપારીને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તારીખ લંબાવાઈ। રાજ્ય સરકાર દ્વારા અનાથ, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ખાનગી શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી મફત શિક્ષણ મેળવી શકે તે માટે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો છે। 2026-27માં આરટીઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2026ના રાત્રિના 12 કલાક સુધી રાખવામાં આવી હતી, પરંતુ હવે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરી તારીખ 23 એપ્રિલ 2026 ગુરુવાર સુધી વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે। ફૂટપાથ પર રમકડા વેચતા આશાબેનને ફોન આવ્યો ને નસીબ ખુલ્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક રમ્યો છે। ગુર્જરી બજારમાં રમકડાના પાથરણાથી ગુજરાન ચલાવતા મહિલા કાર્યકર્તા આશાબેન દંતાણીને શાહપુર વોર્ડમાં સામાન્ય સ્ત્રી અનામત બેઠક પરથી ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યા છે। આશાબેનને કોંગ્રેસમાંથી ફોન આવ્યો ને નસીબ ખુલ્યું। મારી પાસે સગવડ નથી કહેતા જ સપોર્ટ કર્યો।
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.